Hello students, good morning all of you. કેમ છો બધા લોકો મજામાં? તબિયત પાણી સારા? ચલો ભાઈ, ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ. હવે અકાઉન્ટની અંદર પણ આપણે લોકોએ સરસ મજાનું ચેપ્ટર કમ્પ્લીટ કરેલું. ઓકે, તો આગળ વધીએ એકાઉન્ટની અંદર પાર્ટ 2 માંથી રોકડ પ્રવાહ પત્રક છેલ્લું ચેપ્ટર. ઓકે, અકાઉન્ટનું છેલ્લું ચેપ્ટર એટલે એમ છેલ્લું નહીં હો, સિલેબસનું છેલ્લું નહીં, આપણા ટેક્સ્ટ બુકનું છેલ્લું. સિલેબસમાં તો જે દાખલા બાકી છે, બધા મોટા મોટા દાખલા ચેપ્ટર બાકી છે, બરાબર. तो लास्ट चैप्टर पार्ट 2 चैप्टर नंबर 6 पार्ट 2 चैप्टर 6 रोकड़ प्रवाह पत्रक. रोकड़ प्रवाह, रोकड़नो प्रवाह. तो प्रवाह બે પ્રકારના હોય, એક આપણી તરફ રોકડ આવતી હોય ને એક આપણી તરફથી રોકડ જતી હોય. એટલે કે આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ એવી વાત છે ભાઈ. ઓકે, અને આ ચેપ્ટરના માર્કિંગ લખાઈ દઉં તો ટોટલ 6 માર્કનું ચેપ્ટર છે. એક विभाग ए एमसीक्यू, एक मार्क. ત્યારબાદ विभाग बी एक वाक्य માં જવાબ, एक क्वेश्चन, एक मार्क. एंड विभाग डी, विभाग डी एक दाखलो, 4 मार्क्स. टोटल 4 ने 2 6 मार्क्स નું ચેપ્ટર છે ભાઈ. એક એમસીક્યુ પૂછાશે, એક ટૂંકો પ્રશ્ન પૂછાશે અને એક 4 માર્કનો દાખલો પૂછાશે, બરાબર. હવે આ ચેપ્ટરમાંથી પણ ઘણું બધું કટ કરી નાખ્યું છે. ઘણું બધું એટલે કે આમ જોઈએ તો કંઈ અઘરા દાખલાઓ રહ્યા જ નથી, બરાબર. એક જ ફક્ત રોકાણની પ્રવૃત્તિના દાખલાઓ પૂછાશે. થિયરી બધી પૂછાશે, બધી પ્રવૃત્તિ સમજવાની, પણ દાખલા ફક્ત રોકાણની પ્રવૃત્તિના, બરાબર. ચાલો જોઈએ આગળ વધીએ. આગળ વધીએ. વાહ, ગયા વર્ષે આ ચેપ્ટર 31/12 સ્ટાર્ટ કરેલું, 31 ડિસેમ્બર. ઓકે, આ વખતે આપણે લોકો 12/12 સ્ટાર્ટ કરીએ છીએ. ઓહો સાહેબ, વહેલું નહીં ભાઈ, જરાય નહીં. હો, કેમ કે ગયા વખતે 31/12 સિલેબસનું છેલ્લું ચેપ્ટર હતું. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રિવિઝન હોય, બરાબર. ઓકે, એવું ટેન્શન નહીં લેતા.
31/12 ચાલુ કરીને બીજા 10 દિવસ હલાવ્યું હોય તો 10 જાન્યુઆરી આસપાસ 10-15 જાન્યુઆરી સિલેબસ પૂરો થયો અને એક્ઝામ માર્ચમાં હોય. આ વખતે એક્ઝામ એપ્રિલ મે માં છે. ઓકે, ચલો સૌથી પહેલા તો ચેપ્ટર શું છે ખ્યાલ હોવો જોઈએ. રોકડ પ્રવાહ એટલે શું? ઓકે, તો રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક. રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક. સાહેબ આવડી રોકડની આવક જાવક તો સમજો કે રોકડા આવે રોકડા જાય તો એને પ્રવાહ કહેવાય. રોકડનો આવક પ્રવાહ અને રોકડનો જાવક પ્રવાહ. પણ રોકડ સમકક્ષ ભાઈ રૂપિયાની લેવા હાલહાર ઘણી વસ્તુઓ હોય છે. સૌથી પહેલા એ પ્રશ્ન જરૂર કરીએ આપણે કે સૌથી પહેલા તો રોકડ એટલે શું? તો રોકડ એટલે હાથ પરની રોકડ અને બેંક સિક્કા. રોકડ એટલે હાથ પરની રોકડ અને બેંક સિલ્લર. રોકડ સિલ્લર અને બેંક સિલ્લર. જે રૂપિયા ખીચામાં છે અને જે રૂપિયા બેંકમાં છે એને આપણે શું કહેવાય? રોકડ કહેવાય. ઓકે, હવે આમાં આ બધાને ખ્યાલ જ છે. શબ્દ અગત્યનો આ છે. રોકડ સમકક્ષ એટલે શું? તો એનો ક્વેશ્ચન કરીએ તો રોકડ સમકક્ષ એટલે શું? આ બધા પારિભાષિક શબ્દો છે રોકડ પ્રવાહ પત્રકના. એમાં એ ઘણું છે. ટૂંકા ગાળાની ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો. ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો. સમજાવું છું, જવાબ લખાવી નાખો. બી, એવા રોકાણો જેમનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે. એવા રોકાણો કે જેમનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે. સી, જેના મૂલ્યમાં ફેરફાર થવાનું જોખમ નહીવત હોય તેવા રોકાણો કારણે જેના મૂલ્યમાં ફેરફાર થવાનું જોખમ નહીવત હોય તેવા રોકાણો. હાલો સમજો આખી વાત. રોકડ પ્રવાહ એટલે રોકડની આવક અને રોકડની જાવક. રોકડ સમકક્ષની આવક અને રોકડ સમકક્ષની જાવક. રૂપિયા આવે અને રૂપિયા જાય એને શું કહેવાય? રોકડ પ્રવાહ. રોકડ એટલે હું રોકડની આવક રોકડની જાવક બધી ખબર. રોકડાનો ખબર હોય ને આપણે ખિસ્સે કોઈ રોકડા કહેવાય છે એમ નહીં ભાઈ. રોકડ એટલે હાથ પર જે રૂપિયા હોય એટલે ખીચામાં હોય અને બેંકમાં હોય તમારી રોકડ. રોકડ સમકક્ષ એટલે રોકડની લેવલે લેવલ શું કહેવાય છે?
તો કે ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતતા ધરાવતા રોકાણો. ઉચ્ચ પ્રવાહિતતા એટલે કે એવા રોકાણો ટૂંકા ગાળાના કે જે 1 મહિનામાં કે 2 મહિનામાં ઝાઝા રૂપિયા આપે. ઉચ્ચ પ્રવાહિતતા. ઓકે, જેનું એવા રોકાણો કે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે, ઈઝીલી વેચાઈ શકે. જેમ કે તમારો મોબાઈલ, બરાબર, આજે 10,000 નો લીધો, કાલે વેચવો હોય તો વેચી શકાય. જેના મૂલ્ય, જેમ કે સોનામાં આપણે કેટલા સોનામાં રોકાણ કર્યું, સોનું વેચવા જાઓ ઈઝીલી તરત જ મળી જાય રૂપિયા. જેના મૂલ્યમાં ફેરફાર થવાનું જોખમ કેવું હોય નહીં. અત્યારે આમ જોઈએ તો સોનું એવું છે કે જેના મૂલ્યમાં ફેરફાર ઘટાડો તો બહુ ઓછો જ જોવા મળે. શું જોવા મળે? વધારો જ વધારો. બરાબર. તો આ તમામ ત્રણ આ બાબતો છે એ શેમાં આવી જાય છે બાળકો? રોકડ સમકક્ષમાં. બરાબર. ચાલો આટલું ફટાફટ લખી લો, એટલે સ્ક્રીનશોટ લઈ લો, then આગળ વધીએ. ओके, चलो आगे बढ़ते हैं. आज थियरिकल कॉन्सेप्ट વધારે સમજવાના છે. આના સ્ટાર્ટિંગમાં દાખલાઓ પણ થિયરીના છે. હવે 2 દાખલાઓ કે 3 દાખલાઓ છે આ ચેપ્ટરના, આ પ્રોગ્રામમાંથી પૂછાય એવા. બરાબર, જેની આપણે ખૂબ જ વધારે પ્રેક્ટિસ કરવી પડશે. ચાલો ભાઈ, હવે આપણે રોકડ પ્રવાહ પત્રક એવું આપણું ચેપ્ટર છે. બરાબર. તો રોકડ એટલે શું ભણ્યા, રોકડ પ્રવાહ એટલે શું ભણ્યા, ત્યારબાદ રોકડ સમકક્ષ ભણ્યા. આપણે હવે ભણીએ રોકડ પ્રવાહ પત્રક એટલે શું. રોકડ પ્રવાહ પત્રક એટલે શું? રોકડ પ્રવાહ પત્રક એટલે શું હોય કે વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ, વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ, અને તેના પરિણામે વર્ષના અંતે રોકડ અને રોકડ સમકક્ષની વર્ષના અંતે રોકડ અને રોકડ સમકક્ષની શિલ્લક દર્શાવતું પત્રક, શિલ્લક દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. રોકડ પ્રવાહ પત્રક. ચાલો જો ભાઈ આખું સમજજો. રોકડ પ્રવાહ પત્રક એટલે શું? તો કે વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ અને તેના પરિણામે વર્ષના અંતે રોકડ અને રોકડ સમકક્ષની શિલ્લક દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. વર્ષ દરમિયાન ભાઈ ધંધામાં રૂપિયા આવતા પણ હોય, ધંધામાંથી રૂપિયા જતા પણ હોય. બરાબર. અલગ અલગ પ્રકારની ક્રિયાઓના કારણે, એક્ટિવિટીઓના કારણે, પ્રવૃત્તિઓના કારણે રૂપિયા આવે પણ ખરા અને રૂપિયા જાય પણ ખરા.
કેટલી થઈ અને તેના પરિણામે વર્ષના અંતે રોકડ અને રોકડ સમકક્ષની સિલક આઈડી કેટલી ગઈ પણ કેટલી ને વર્ષના અંતે પૈડી કેટલી એટલે કે છે કેટલા રોકડા કે રોકડ સમકક્ષ તે દર્શાવતું પત્રક એટલે કે બાકીઓ વર્ષના અંતે કેટલી છે તે દર્શાવતું પત્રક એટલે શું કહેવાય રોકડ પ્રવાહ પત્રક હવે રોકડ પ્રવાહ પત્રકની મુખ્ય 3 પ્રવૃત્તિઓ છે રોકડ પ્રવાહ પત્રકની મુખ્ય 3 પ્રવૃત્તિઓ છે પહેલી કામગીરીની પ્રવૃત્તિ બીજી રોકાણની પ્રવૃત્તિ અને ત્રીજી નાણાકીય પ્રવૃત્તિ આપણા બિઝનેસમાં 3 પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય જેના કારણે રૂપિયા આવતા હોય અને રૂપિયા જતા હોય કઈ 3 પ્રવૃત્તિઓ તો કે કામગીરીની કે જેના ખરીદ વેચાણ દ્વારા પૈસા આવતા હોય અને જતા હોય રોકાણની પ્રવૃત્તિઓ આપણે કોઈ મિલકતોમાં રૂપિયા રોકતા હોય શેરમાં રોકાણ રૂપિયા રોકતા હોય નાણાકીય પ્રવૃત્તિઓ વ્યાજ ચૂકવતા હોય રૂપિયાની ચૂકવણી કરતા હોય આવી પ્રવૃત્તિઓ એટલે કે રોકડ પ્રવાહ પત્રકમાં કઈ 3 કામગીરીનો સમાવેશ થાય કામગીરીની રોકાણની અને ત્રીજી નાણાકીય પ્રવૃત્તિ ચાલો એના પછી આગળ વધીએ તો સૌથી પહેલી પ્રવૃત્તિઓ જોઈએ તો કામગીરીની પ્રવૃત્તિ તો જો આપણા ધંધાની અંદર આપણા બિઝનેસમાં કંપનીની અંદર નફો નુકસાનનું પત્રક જે નફા નુકસાન ખાતું અને પાકો શેર વહીવટ બનાવતા હોય એની અંદર આ ત્રણેય પ્રવૃત્તિઓનો સમાવેશ હોય છે એટલે કે આ ત્રણે પ્રવૃત્તિની વિગતોનો સમાવેશ હોય જ છે કામગીરીની પ્રવૃત્તિ જોઈએ કામગીરીની પ્રવૃત્તિઓ એટલે ધંધાની ઉપજના સર્જનની પ્રવૃત્તિઓ કામગીરીની પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ એટલે ધંધાની ઉપજના સર્જનની પ્રવૃત્તિઓ ધંધાની ઉપજના સર્જનની પ્રવૃત્તિઓ કે જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિઓ નથી કે જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિ નથી ભાઈ ના કામગીરીની પ્રવૃત્તિ એટલે શું તો કામગીરીની પ્રવૃત્તિઓ એટલે ધંધાની ઉપજ સર્જનની પ્રવૃત્તિ ઉપજ એટલે કે ધંધામાં આવક થાય એવી પ્રવૃત્તિઓ જેમ કે કર્મચારીને પગાર ચૂકવીએ શું કામ ચૂકવીએ કર્મચારી કામ કરે એટલા માટે બરાબર ત્યારબાદ આગળ વધીએ
રોકાણની પ્રવૃત્તિઓ, ત્રણ પ્રવૃત્તિઓ સમજી લઈએ. રોકાણની કોને કહેવાય? તો કે રોકાણની પ્રવૃત્તિઓ એટલે લાંબા ગાળાની મિલકતો અને રોકાણની પ્રવૃત્તિઓ એટલે લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણો, મિલકતો અને અન્ય રોકાણો ખરીદ વેચાણ જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી. જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી. હવે શું કહે છે? જો રોકાણની પ્રવૃત્તિઓ એટલે શું? રોકાણ કર્યું કોને કહેવાય? કે લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણોનું ખરીદ વેચાણ. લાંબા ગાળાની મિલકતોનું ખરીદ વેચાણ, બરાબર. જેમ કે જમીન લઈએ તો રોકાણ કર્યું કહેવાય, જમીન વેચીએ તો એ જ રોકાણનું વેચાણ કર્યું કહેવાય. આને શું કહેવાય? રોકાણની પ્રવૃત્તિ. ઓકે. રોકડ સમકક્ષ શું કામ ના આવે? કારણ કે ચાલુ મિલકતો કહેવાય, બરાબર. આ બિન ચાલુ છે. ચલો, ચાલુ મિલકતને ચાલુ દેવા કામગીરીમાં આવે. ચલો, ત્યાર પછી સૌથી પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ઓકે, ચલો. બે પ્રવૃત્તિ જોઈ, કામગીરી અને રોકાણ. હવે ત્રીજી નાણાકીય પ્રવૃત્તિ. નાણાકીય પ્રવૃત્તિઓ એટલે શું? કે નાણાકીય પ્રવૃત્તિઓ એટલે એવી પ્રવૃત્તિઓ, નાણાકીય પ્રવૃત્તિઓ એટલે એવી પ્રવૃત્તિઓ જેના કારણે માલિકોની મૂડી, જેના કારણે માલિકોની મૂડી અને ધંધાની ઉછીની મૂડી અને ધંધાની ઉછીની મૂડી
ના પદમાં અથવા સ્વરૂપમાં ફેરફાર થાય છે. હાલો સમજો, નાણાકીય પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જેના કારણે માલિકોની મૂડી અને ધંધાની ઉછીની મૂડીના કદના અને સ્વરૂપમાં શું થાય? ફેરફાર થાય. એટલે કે ઇક્વિટી અને જવાબદારીમાં ફેરફાર થાય. શેમાં ફેરફાર જોવા મળે? ઇક્વિટી અને જવાબદારી. આપણે હતું ને પાકા સમયમાં ઇક્વિટી અને જવાબદારી, એમાં ફેરફાર થાય. કોઈ પણ રોકડ આવક અથવા જાવકને કારણે, તો એને કઈ પ્રવૃત્તિ કહેવાય? નાણાકીય પ્રવૃત્તિ. સ્ક્રીનશોટ લઈ લો. ચલો રેડી, સ્ક્રીનશોટ સમજાવો. નાણાકીય પ્રવૃત્તિ એટલે શું, ત્યારબાદ આગળ વધીએ આપણે એમાં. તો હવે સ્ટાર્ટ કરીએ ત્રણ પ્રવૃત્તિઓની થિયરિકલ દાખલાઓ. બરાબર, કે એની નામ બતાવો કો મેથડ 1 કામગીરીની પ્રવૃત્તિ. મેથડ 1 કામગીરીની પ્રવૃત્તિ. ઓકે, ચલો એની અંદર જોઈએ કે કામગીરીની પ્રવૃત્તિઓ અને કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એમાં શું ભણવાનું છે તમારે? કામગીરીની પ્રવૃત્તિ અને કામગીરીની પ્રવૃત્તિ માંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે કઈ બાબતોનો સમાવેશ થાય? તો ખાસ નોંધ એની અંદર તો નફા નુકસાન પત્રક અને નફા નુકસાન પત્રક અને ચાલુ મિલકત અને ચાલુ દેવાને લગતી ચાલુ મિલકત અને ચાલુ દેવા ને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એ પણ લખાવું છું તમને લોકોને. ચલો, કઈ બાબતોનો સમાવેશ થાય? કે નફા નુકસાન પત્રક અને ચાલુ મિલકત અને ચાલુ દેવાને લગતી બાબતોનો સમાવેશ થાય. ચલો આટલો સ્ક્રીનશોટ લઈ લો બધા. ધેન આફ્ટર આપણે લોકો આખું લિસ્ટ લખીએ છીએ. ચલો ઓકે, ચલો હવે આપણે કામગીરીની પ્રવૃત્તિઓમાં કોનો સમાવેશ થાય તે જોવાનું છે. બરાબર, તેનું આખું લિસ્ટ લખીએ. જેમ કંપનીના વાર્ષિકમાં નામ હતા, ઠામ હતા, ઠેકાણા હતા, એમ આની અંદર પણ લિસ્ટ છે આખું. તો લિસ્ટમાં આગળ વધીએ. ભાઈ બે પ્રકારની કંપનીઓ હોય, નાણાકીય અને બિન નાણાકીય. બરાબર, તો
સૌથી પહેલા હેડિંગ આપીએ કામગીરીની પ્રવૃત્તિ માંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે પહેલી મેથડ એ જ ભણીએ કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એમાં પહેલા છે બિન નાણાકીય કંપનીઓ. બિન નાણાકીય કંપનીઓ. ભાઈ બિન નાણાકીય કંપનીઓમાં આપણને બધાને ખબર છે રોકડ પ્રવાહ બે પ્રકારના હોય, આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ. તો એમાં સૌથી પહેલા છે આવક રોકડ પ્રવાહ. ભાઈ બિન નાણાકીય કંપનીઓની અંદર આવક રોકડ પ્રવાહમાં કઈ કઈ બાબતો આવે તો કે માલ કે સેવાના વેચાણની આવક કે ઉપજ. માલ કે સેવાના વેચાણની આવકો અથવા તો ઉપજો. ત્યારબાદ દેવાદારો લેણી ઉંડીની ઉઘરાણીની આવકો. દેવાદારો અથવા તો લેણી ઉંડીની ઉઘરાણીની આવકો. ત્યારબાદ કમિશન અને રોયલ્ટીની આવકો. ત્યારબાદ અન્ય કોઈ આવક જે રોકાણની પ્રવૃત્તિઓમાંથી ન ઉદ્ભવેલ હોય. અન્ય આવક જે રોકાણ પ્રવૃત્તિની ન હોય. ભાઈ આ આવક રોકડ પ્રવાહ હતો. હવે જાવક રોકડ પ્રવાહ. આખું લિસ્ટ તમારે પાકું કરવાનું રહેશે બાળકો. જાવક રોકડ પ્રવાહમાં માલ કે સેવાની ખરીદીની જાવકો. માલ કે સેવાની ખરીદીની જાવકો. ત્યારબાદ લેણદારો દેવોની ચૂકવણી. લેણદારો કે દેવી હુંડી ની ચૂકવણી. ત્યારબાદ વેચાણ વિતરણ ખર્ચા. વેચાણ વિતરણ ખર્ચા. ત્યારબાદ પગાર મજૂરી કર્મચારીને ચૂકવેલ અન્ય રકમ. પગાર મજૂરી અથવા કર્મચારીને ચૂકવેલ અન્ય રકમો. ત્યારબાદ આવક વેરો. આવક વેરો નાણાકીય પ્રવૃત્તિઓ સિવાય. નાણાકીય પ્રવૃત્તિ સિવાય. ચાલો હવે આ છે સુધી સમજીએ ભાઈ. કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. બે પ્રકારના રોકડ પ્રવાહ હોય, આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ. ઓકે, કઈ કંપનીઓ માટે છે? બિન નાણાકીય કંપનીઓ કે જે ફાઇનાન્સ પ્રોવાઇડ નથી કરતી.
બરાબર, એના સિવાયની પ્રવૃત્તિઓ કરે છે. એના માટે આવક રોકડ પ્રવાહ એટલે માલ કે સેવાના વેચાણની આવક અને રોકડ, જેમ કે રિલાયન્સ કંપની છે ભાઈ, એ માલ પણ પૂરો પાડે છે અને સેવા પણ પૂરી પાડતી હોય છે. ઓકે, પેટ્રોલ પૂરું પાડે છે, ડીઝલ પૂરું પાડે છે. રિલાયન્સ પોતાની બુલેટ ટ્રેન બહાર પાડે તો એ સેવા પૂરી પાડે છે, એમાંથી એને જે થતી આવક, એટલે એના માટે શું છે આવક રોકડ. દેવાદારો લેણી ઊંડીની ઉઘરાણીની આવકો, દેવાદારો પાસેથી ઉઘરાણી કરી લાવો તો એ કામગીરી છે. આ બધું જો આ કંપની છે, કંપની ઈ જે ધંધો કરે છે, વેચાણ કરે છે અને રૂપિયા આવે છે, આ એની કામગીરી છે. દેવાદારો શેમાંથી ઉદ્ભવ હોય? કામગીરીમાંથી જ ઉદ્ભવ હોય. ઉધાર વેચાણ કર્યું હોય તો લેણી ઊંડી એમાંથી જ ઉદ્ભવેલી હોય. કમિશન રોયલ્ટીની આવકો, ભાઈ કંપની કમિશન મેળવતી હોય. અન્ય આવક જે રોકાણની ન હોય, એટલે કે મિલકત વેચાણની ના હોય. જાવક ખરીદી કરે તો રૂપિયા જાય એટલે જાવક રોકડ પ્રવાહ. લેણદારોને રૂપિયા ચૂકવે. ભાઈ ઉધાર ખરીદી કરી, જો કામ ધંધો છે, કામગીરીનો મતલબ શું? કામ ધંધો કરતા હોય ત્યારે જે રૂપિયા, એના કારણે જે રૂપિયા આવે એ આવક રોકડ પ્રવાહ. અને કામ ધંધો જે કરતા હોય એના કારણે જે રૂપિયા જાય એ જાવક રોકડ પ્રવાહ. પગાર ચૂકવવો પડે ભાઈ કર્મચારીને, કામગીરી જ છે. ઓકે, મજૂરી ચૂકવવી પડે, ટેક્સ ચૂકવવો પડે, કામ ધંધાનો જે એક પાર્ટ છે. ત્યારબાદ આ બિન નાણાકીય કંપની હતું. હવે નાણાકીય કંપનીઓ. ભાઈ નાણાકીય કંપનીઓમાં પણ બે પાર્ટ પડે છે. આવક રોકડ પ્રવાહ. નાણાકીય કંપનીઓ એટલે શું? તો કે તમે સાંભળેલું હશે મુથુટ ફાઇનાન્સ, ગોલ્ડ લોન, કે જે કંપનીઓ ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે, રૂપિયા આપે છે, એ બધી કંપનીઓ. ઓકે, જાવક રોકડ પ્રવાહ, એ લોકો માટે આવક શું ને જાવક શું એ જોવાનું છે આપણે. તો નાણાકીય કંપનીઓ માટે આવક રોકડ પ્રવાહ છે જામીનગીરીઓનું વેચાણ. જામીનગીરી બહાર પાડે ભાઈ અને ગામ પાસેથી રૂપિયા લે. જામીનગીરીનું વેચાણ. ત્યારબાદ જામીનગીરીઓ પર મળેલ વ્યાજ. જામીનગીરી પર મળેલ વ્યાજ. ત્યારબાદ ધીરેલી લોન પર મળેલ વ્યાજ. ધીરેલી લોન પર મળેલ વ્યાજ. ત્યારબાદ આવકવેરા રિફંડ. આવકવેરા રિફંડ નાણાકીય પ્રવૃત્તિ સિવાય. અને જાવક રોકડ પ્રવાહમાં જોઈએ તો જામીનગીરી, અહીંયા વેચાણ હોય, અહીંયા ખરીદી. જામીનગીરીની ખરીદી. ત્યારબાદ થાપણ લોન પર વ્યાજ. થાપણ લોન પર ચૂકવેલ વ્યાજ. ત્યારબાદ પગાર કર્મચારીઓને ચૂકવેલ રકમો. તો બધામાં આવે પગાર અથવા કર્મચારીને ચૂકવેલ રકમ. અને ત્યારબાદ આવકવેરો. આવકવેરો નાણાકીય પ્રવૃત્તિ સિવાય નો. ચાલો જોઈએ
નાણાકીય કંપનીઓમાં એમાં પણ આવક પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહ. હવે ભાઈ નાણાકીય કંપનીઓ એટલે શું? તો કે જે ફાઇનાન્સ પ્રોવાઈડ કરતી હોય, જે તમને લોન આપે, ગોલ્ડ લોન, મુથુટ ફાઇનાન્સ, મહિન્દ્રા ફાઇનાન્સ, આ સાંભળેલું હશે, એવી કંપનીઓ. એના માટે આવક એટલે ક્યાંથી હોય? તો કે જામીનગીરીનું વેચાણ કરે, ગામને લોન આપે, ઈ જામીનગીરીની ખરીદી. રૂપિયા જાય એના માટે ગામને લોન આપે ત્યારે જામીનગીરી આવે, ઈ જામીનગીરીની ખરીદી. જામીનગીરી પર મળેલ વ્યાજ લોન આપે અને વ્યાજ મેળવે. દીધેલી લોન પર મળેલ વ્યાજ, લોન આપ્યું હોય ને વ્યાજ મળે. આવક વેરા રિફંડ, ટેક્સ ભર્યો હોય અને એ પાછો મળે. જાવક રોકડ પ્રવાહમાં તો કે જામીનગીરીઓ ખરીદે, પોતે ક્યાંથી જામીનગીરી ખરીદે? થાપણ, લોન પર ચૂકવેલ વ્યાજ, પોતે રૂપિયા ક્યાંક રોક્યા હોય અને વ્યાજ ચૂકવે. કર્મચારીઓને પગાર ચૂકવે, આવક વેરા ચૂકવે. બધી કંપનીઓએ ટેક્સ તો ચૂકવવો પડે. ઓકે, બિન નાણાકીય કંપનીઓની કામગીરીમાંથી થતી ઉપજ એટલે કામગીરીની પ્રવૃત્તિ, આવક રોકડ, જાવક રોકડ. આ નાણાકીય કંપનીઓને આવક રોકડ પ્રવાહ, જાવક રોકડ પ્રવાહ. સ્ક્રીનશોટ લઈ લેજો. બંને કોષ્ટક 5-5 વાર લખીને પાકા કરવાના છે. સ્ક્રીનશોટ લઈ લો, તેના આગળ વધે. ઓકે, ચલો. ભાઈ કામગીરીની પ્રવૃત્તિઓમાં કઈ પ્રવૃત્તિઓ એટલે કઈ વસ્તુઓ આવે, કઈ બાબતોનો સમાવેશ થાય એ આપણે જોયું. નાણાકીય કંપનીઓ, બિન નાણાકીય કંપનીઓમાં કઈ આવે. હવે સરસ મજાની એની સમજૂતી મેળવે, એટલે કે અલગ અલગ ફાળવણી કરીએ, જેમ આપણે કંપનીના વાર્ષિક હિસાબમાં કરેલી. જોઈએ કે ભાઈ રામ કંપની લિમિટેડની, રામ ઉદાહરણ નંબર પહેલું છે, રામ કંપની લિમિટેડની નીચે આપેલ વ્યવહારોમાંથી હમણાં ઇંગ્લિશ મીડિયમ વાળાને આજ ભણાવ્યું, આજ ક્લાસમાં ભણાવ્યું, આજ બોર્ડ ઉપર ભણાવ્યું, આજ ભણાવ્યું, તમને અહીંયા જ ભણાવું છું. કામગીરીની પ્રવૃત્તિઓ ઓળખાવો. કામગીરીની પ્રવૃત્તિઓ ઓળખાવો. હાલ સરસ મજાના આપણે પાઠ પાડી દેવાના, જબરદસ્ત, જોરદાર, કઈ ઘટે નહીં એવા. એકમાં વિગત લખવાનું, એકમાં સમજૂતી લખવાની. ક્રમ, વિગત અને સમજૂતી. શું કામે, કેની છે, ક્યાંની છે, કેવી રીતની છે. પહેલું, પગાર ચૂકવ્યો. ભાઈ પગાર ચૂકવ્યો, ગમે તે કંપની હોય પગાર ચૂકવવાનો જ હોય, એટલે કઈ પ્રવૃત્તિ કહેવાય? કામગીરીની પ્રવૃત્તિ છે. કામગીરીની પ્રવૃત્તિ છે. અને પગાર કયા ખાતામાં આવે? તો કે નન્નુ પત્રકમાં આવે. તો નન્નુ પત્રકનો વ્યવહાર છે. નન્નુ પત્રકનો વ્યવહાર છે. ત્યારબાદ નંબર 2, મજૂરી ચૂકવવી. મજૂરી ચૂકવવી. જસ્ટ વેઇટ, બ્લૂટૂથમાં કોઈ પ્રોબ્લેમ છે?
ચાલો ભાઈ મજૂરી ચૂકવવી. મજૂરી પણ ક્યારે કરવાની હોય તો કે કામગીરી થઈ હોય કોઈ પ્રકારની ધંધાની અંદર, બરાબર, એટલે એ પણ કેવી પ્રવૃત્તિ છે? કામગીરીની પ્રવૃત્તિ છે. નન્નું પત્રકનો વ્યવહાર છે. તો આપણે નોંધમાં જ લખેલું કે નન્નું પત્રકને લગતા વ્યવહારો અને ચાલુ મિલકત અને ચાલુ દેવાને લગતા વ્યવહારોનો સમાવેશ થાય છે. ત્યારબાદ નંબર G3 દલાલી મળી. દલાલી મળી. ભાઈ દલાલી પણ ક્યારે મળે? કે કામગીરી કરેલી હોય તો કામગીરીની પ્રવૃત્તિ છે. નન્નું પત્રકનો વ્યવહાર છે. ત્યારબાદ નંબર 4 મકાન ખરીદ્યું. મકાન ખરીદ્યું. ભાઈ મકાન ખરીદવું એ આપણો કામ ધંધો નથી. એ આપણું એક પ્રકારનું શું કહેવાય? રોકાણ કહેવાય. તો કામગીરીની પ્રવૃત્તિ નથી. કામગીરીની પ્રવૃત્તિ નથી. મિલકત લેણાનો વ્યવહાર છે. નંબર 5 પંજા. કમિશન મળ્યું. કમિશન મળ્યું. ભાઈ કમિશન ક્યારે મળે? તો કે આપણે કંઈક વેચાણ કર્યું હોય, એટલે કામ ધંધો કર્યો હોય, બરાબર, તો કામગીરીની પ્રવૃત્તિ છે. કામગીરીની પ્રવૃત્તિ છે. અને નન્નું પત્રકમાં આવે જમા બાજુ. નન્નું પત્રકનો વ્યવહાર છે. ત્યારબાદ નંબર 6 લોનનું વ્યાજ ચૂકવ્યું. લોનનું વ્યાજ ચૂકવ્યું. ભાઈ આ આપણું કામનું નથી. લોનનું વ્યાજ ચૂકવવું એ આપણો કામ ધંધો નથી. લોન લેવી દેવી એ આપણો કામ ધંધો નથી. ઓકે, લોનનું વ્યાજ ચૂકવવું એ કામગીરી નથી. ઇક્વિટી અને જવાબદારી એ આપણી એક પ્રકારની શું છે? જવાબદારી છે. ઓકે, કામગીરીની પ્રવૃત્તિ નથી. ઇક્વિટી અને જવાબદારીનો વ્યવહાર છે. ચાલો નંબર 7 ડિબેન્ચર પરત કર્યા. ડિબેન્ચર પરત કર્યા. ડિબેન્ચર લાંબા ગાળાના હોય. આપણે તો ચાલુ દેવા અને ચાલુ મિલકતોની વાત છે. તો કામગીરીની પ્રવૃત્તિ નથી. ઇક્વિટી અને જવાબદારીનો વ્યવહાર છે. ત્યારબાદ નંબર 8 લોન લીધી. ભાઈ લોન લીધી એ પણ આપણું દેવું કહેવાય, બરાબર. તો કઈ ચોખવટ નથી તો લાંબા ગાળાની કહેવાય. તો એ પણ ઇક્વિટી અને જવાબદારીનો વ્યવહાર. કામગીરીની પ્રવૃત્તિ નથી. ઇક્વિટી અને જવાબદારીનો વ્યવહાર છે. નંબર 9 આવકવેરા રિફંડ. આવકવેરા રિફંડ. ભાઈ આવકવેરા રિફંડ જો કંપનીઓમાં આવ્યું હતું આપણે
બિન નાણાકીયમાં તો કામગીરીની પ્રવૃત્તિ છે, કામગીરીની પ્રવૃત્તિ છે, નન્નું પત્રકનો વ્યવહાર છે. ઓકે, ચાલો બાજુમાં ડ્રો કરી લઈએ. હજી ઘણા વ્યવહારો છે જ, બરાબર. 9, 10, 11 ને 12 ત્રણ વ્યવહાર છે હજી. ચાલો 10મું જોઈએ. દેવાદાર પાસેથી મળ્યા, દેવાદાર પાસેથી મળ્યા. ભાઈ આવક રોકડ પ્રવાહમાં હતું, દેવાદારની ઉઘરાણી એવો શબ્દ હતો, બરાબર. કામગીરીની પ્રવૃત્તિ છે, કામગીરીની પ્રવૃત્તિ છે. દેવાદારો વેચાણમાંથી ઉદ્ભવે છે, તેથી વેચાણ કામગીરી પ્રવૃત્તિ છે. ચાલો ત્યારબાદ નંબર 11, દેવી હુંડી ચૂકવી, દેવી હુંડી ચૂકવી. ભાઈ લેણદારો અને દેવી હુંડીની ચૂકવણી જાવક રોકડ પ્રવાહમાં હતું, તો કામગીરીની પ્રવૃત્તિ છે, કામગીરીની પ્રવૃત્તિ છે. દેવી હુંડી ખરીદીમાંથી ઉદ્ભવે છે, ખરીદી કામગીરી પ્રવૃત્તિ છે. ત્યારબાદ નંબર 12 છેલ્લું, યંત્ર વેચ્યું રોકડેથી, યંત્ર વેચ્યું રોકડેથી. ભાઈ કે સાહેબ રોકડા આવ્યા કામગીરી જ કહેવાય ને? ના કહેવાય ભાઈ. યંત્ર વેચવું એ આપણો ધંધો નથી, એ આપણું કામકાજ નથી, બરાબર. રેગ્યુલર આવક જાવક ખરીદી વેચાણ નથી, એટલે કામગીરીની પ્રવૃત્તિ નથી, કામગીરીની પ્રવૃત્તિ નથી. મિલ્ક યંત્ર એટલે મિલકત લેણા સાઈડ આવે, મિલકત લેણાનો વ્યવહાર છે, મિલકત લેણાનો વ્યવહાર છે. ઓકે, ચલો આ રીતનું છે, બરાબર. ફટાફટ આખો સ્ક્રીનશોટ લઈ લો બધા. ઓકે, ચલો હવે સેમ ટુ સેમ સ્વાધ્યાયના દાખલાઓમાં પણ આ રીતનું જ છે, જે આપણે લોકો નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર. અત્યાર પૂરતું આટલું રાખીએ છીએ. બધા લોકોએ હોમવર્કમાં જો HW આપું છું, કામગીરી માંથી ઉદ્ભવતો આવક જાવક રોકડ પ્રવાહની વિગતનું કોષ્ટક
10 વાર. ઓકે, આવક જાવક માટે ઓલી બે જે કંપનીઓ હતી, નાણાકીય અને બિન નાણાકીય, બરાબર, એ કોષ્ટક, બંને કોષ્ટક 10 વાર લખવાના રહેશે. ઓકે, ચલો આ રીતનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના જેવો જ એક દાખલો કરશું, એના પછી રોકાણ વાળો કરશું, એના પછી નાણાકીય વાળો કરશું, અને ત્યારબાદ આપણે લોકો રોકાણની પ્રવૃત્તિઓના દાખલા કરશું. બરાબર, ફક્ત રોકાણની પ્રવૃત્તિઓના જ દાખલા તમને પૂછાવાના છે અને એ જ તમારે કરવાના પણ છે. અને આમ પણ એ લોકોએ શું કર્યું છે ભાઈ, એક્ઝામમાં પણ નોર્મલી રોકાણવાળા પૂછાતા આજ દી સુધી નોર્મલી, અને એ જ પૂછાય, એટલે બીજા કરવાના નથી. ટૂંકમાં શિક્ષકનું એટલું કામ ઓછું થયું, વિદ્યાર્થીનું ઓછું થયું. ઓકે, ચલો રેડી. બેસ્ટ ઓફ લક. કંઈ ન સમજાણું હોય તો કોલ કે મેસેજ કરીને પૂછી લેજો. ચલો બાય.